તો ફાઇનલી અમે ગામડે પહોંચી ગયા હતા। અમારું ગામ છે હાજીપર ને સવારમાં નાસ્તો કરવા બેસી ગયા હતા। બધાય નાસ્તો કરીને હરીને તો માવો જોઈએ, એમાં તો કાંઈ હાલે જ નહીં। આ છે અમારું ગામ, જો આ અમારું ઘર છે ડેલાવાળું, અને હરી બાર ઊભા માવો ખાતા હતા। અને મેં નાહી લીધું હતું, કેમ કે કામમાં છે ને બહુ ટાઈમ વયો ગયો નાવામાં, અને આવી ગઈ હતી બહાર। ગટુને સુવરાવી દીધી હતી, કેમ કે એ જાગી નહોતી, આખી રાત ટ્રાવેલિંગ કર્યું હોય એટલે થાકી જાય બધા। અને આ ગામ છે ને બહુ મસ્ત એવું છે ને, અમે દેરાણી જેઠાણી બે કપડાં ધોતા હતા ને બાકી બધા જો કેવા મોજ કરે છે। ગટુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ, વોમિટિંગ કરતી હતી, તેને ત્યાં હોસ્પિટલે લઈ ગયા ને ઘરે આવીને એને સુવરાવીને પછી હું કામ કરતી હતી, હું વાસણ ચડાવતી હતી, મારા જેઠાણી રસોઈ બનાવતા હતા। અને જો બધા જમવા બેસી ગયા, બે મમ્મી છે મારા, એક મારા સાસુમાં છે, એક મારા મમ્મી છે, દેરાણી જેઠાણી બધા જમવા બેસી ગયા। જમીને મેં થોડું કામ હતું, કેમ કે ગટુ મારા કપડામાં વોમિટિંગ કરી ગઈ હતી, તો હું કપડાં ધોતી હતી પાછી, ને હરીને બધા સૂઈ ગયા હતા જો। અને અમારે તળાજાઈ જવાનું હતું, તો પાછા રેડી થઈને નીકળી ગયા તળાજા જવા માટે, કેમ કે આપણે ખરીદી કરવાની છે, અમારા નિવેદ છે એટલે નિવેદની થોડીક શોપિંગ કરવાની હોય, શાકભાજીને એવું લેવાનું હતું। તો આવી ગયા તળાજાની માર્કેટમાં। પહેલી વાર હું તળાજાની માર્કેટમાં આવી, મને બહુ જ ગમ્યું ને ત્યાં ઘણા બધા અમને ફેન ફોલોઈંગ એ મળી ગયા। થાકી ગયા પછી પી લીધી સોડા, મસ્ત મજાની લીંબુ સોડા, આ ત્યાંનું ફેમસ છે કંઈક સોડાવાળા। અને જો આ ફેન ફોલોવિંગ હતા આપણા ના તળાજાનો ડુંગર, વાહ કાંઈ ઘટે નહીં। ઘરે આવી ગયા, શાકભાગ સુધારી નાખ્યું અને બનાવવાની હતી રસોઈ, આપણે રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા, કેમ કે દેશમાં એવું જ ભાવે। તો તમને ગામડામાં કેવી મોજ આવે છે? મને તો છે ને અહીંયા બહુ જ મજા આવી ગઈ।